વડોદરા શહેરમાં વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 16ના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો। લાખોના ખર્ચે વિકાસલક્ષી કામો થવા જઈ રહ્યા છે, તેનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું। વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય રાવપુરાના બાળકૃષ્ણ શુક્લ તેમના વરદ હસ્તે આ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 16 બે અલગ અલગ જગ્યાએ પ્રગતિ ક્રીડા મંડળ અને ઋષિ પાર્ક 4 રસ્તા આ બે અલગ અલગ જગ્યાએ ખાતમુહૂર્ત માટેના કાર્યક્રમ યોજાયા હતા અને જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવોએ હાજરી આપી હતી। નંબર 15 અને વોર્ડ નંબર 16માં આંતરમાળખાકીય સુવિધાઓ માટેના પછી વરસાદી ગટર હોય, રોડ રસ્તા હોય, પેવર બ્લોક હોય, કાર્પેટ સિલકોટ હોય, આ બધા જ પ્રકારના કામો અને કુલ મળીને 6,30,90,000 રૂપિયાના જંગી રકમના કામોના જે ખાતમુહૂર્ત થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે અને આ વિસ્તારના નાગરિકોની જે લાગણી હતી, જે માગણી હતી, તે આ વિસ્તારના અમારા પૂર્વ કાઉન્સિલરશ્રીઓ અને અમારા સંગઠનના તમામ મિત્રોએ તેની રજૂઆત કરી હતી। ત્યારબાદ આ બધા જ કામો આવરી લેવામાં આવ્યા છે અને આજ રોજ જ્યારે વોર્ડ નંબર 15માં આપણે જ્યાં ઊભા છે ત્યાં જે કામો લઈ રહ્યા છે તેની સાથે સાથે વોર્ડ નંબર 16માં પણ જે કામો લીધા છે, મને એવું લાગે છે કે આ વિસ્તારના નાગરિકોના સુખાકારી માટે, તેમના આંતરમાળખાકીય સુવિધાઓ માટેના લગભગ ઘણા બધા પ્રકારના કામો હાથ પર લીધા છે। ત્યારે હજુ પણ કોઈક ટકાને એવું ધ્યાનમાં આવતું હશે, કોઈ કામ બાકી રહ્યું છે, તે પણ આ વિસ્તારના અમારા અગ્રણીઓને જણાવશો તો તમામ કામો પૂર્ણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ।